હેલો મિત્રો, પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનામાં CHC VLE કેવી રીતે કામ કરવું તેની સંપૂર્ણ માહિતી તેમજ મોબાઈલ એપમાંથી લાભાર્થીનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે પણ જાણીશું. સૌ પ્રથમવાર આપણે પ્લે સ્ટોરમાંથી PM સૂર્યઘર યોજનાની એપ ડાઉનલોડ કરીશું અથવા આ એપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તો તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. આ એપ ઓપન કર્યા પછી આ પ્રકારનું ડેશબોર્ડ ઓપન થશે. ત્યારબાદ આપણે લેટ્સ સ્ટાર્ટ ઉપર ક્લિક આપીશું. ક્લિક આપ્યા બાદ CHC VLE ઉપર ક્લિક આપીશું. પ્રથમ ઓપ્શનમાં દરેક VLE પોતાનો CHC ID નાખવાનો રહેશે. પાસવર્ડમાં પોતાએ CHCમાં આપેલ મોબાઈલ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ કેપ્ચર કોડ નાખીને લોગિન કરીશું. લોગિન કર્યા બાદ સ્ટાર્ટ સર્વે બટન ઉપર ક્લિક આપીશું. ક્લિક કર્યા બાદ રજિસ્ટ્રેશન ફોર્મ ખોલી જશે. મોબાઈલ નંબરમાં લાભાર્થીનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. બીજા નંબરમાં શું તમે સોલર લગાવવા માંગો છો એવું કહેવામાં આવેલ છે, તો તેમાં આપણે યસ લખીશું. બીજા નંબરના ઓપ્શનમાં શું તમે સોલર પેનલ લગાવવાની યોગ્ય જગ્યા છે કે નહીં, તો તેમાં પણ આપણે યસ લખીશું. ત્રીજા નંબરના ઓપ્શનમાં એવું કહેવામાં આવે છે કે તમે જે જગ્યા ઉપર રહો છો અથવા જે મકાનમાં રહો છો એ તમારું પોતાનું છે કે ભાડે લીધેલ છે, તો તેમાં આપણે ઓનર લખીશું. જો ભાડે રહેતા હોય તો રેન્ટેડ લખીશું. ત્યારબાદ તમારું જો ઘરનું ધાબુ અથવા મકાન પોતાનું હોય એટલે કે એક વ્યક્તિનું જ હોય તો ઓનર લખીશું, અથવા એક કરતાં વધારે વ્યક્તિ ભાડે રહેતા હોય અથવા વધારે ઉપયોગ કરતા હોય તો શેર લખીશું. ત્યારબાદ કસ્ટમરનું નામ એટલે કે તેમાં લાભાર્થીનું નામ લખીશું. ત્યારબાદ રાજ્ય સિલેક્ટ કરશું. ત્યારબાદ જિલ્લો સિલેક્ટ કરશું. તમારે હાલ કઈ કંપનીનું લાઇટ બિલ આવે છે તે કંપનીનું નામ સિલેક્ટ કરીશું. ત્યારબાદ કસ્ટમરનો નંબર ડાલીશું. તે નંબર તમને લાઇટ બિલમાંથી મળી રહેશે. ત્યારબાદ લાઇટ બિલનો ફોટો યોગ્ય રીતે દેખાય તેવો પાડીને અપલોડ કરીશું. લાભાર્થીનું ઈમેલ ID નાખીશું. ત્યારબાદ જે એરિયામાં તમારે સોલર પેનલ લગાવવાની હોય તે એરિયાનું માપ સ્ક્વેર ફીટમાં નાખીશું. ત્યારબાદ તે એરિયાનો ફોટો અપલોડ કરીશું. ત્યારબાદ કેપ્ચર કોડ નાખીને ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉપર ક્લિક આપીને એન્ટ્રી સબમિટ કરીશું. જો તમને આ વિડીયો પસંદ આવેલો હોય તો આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો.